નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અસહયોગી જનન અને બહુભ્રૂણતાની ચર્ચા કરવાના છીએ. આ પાઠનો લાસ્ટ ટોપિક અસહયોગી જનન અને બહુભ્રૂણતા. હવે હું તમને અસહયોગી જનન એટલે શું એની સમજૂતી આપતો જાઉં કે આપણે જોયેલું હતું કે સામાન્ય રીતે વનસ્પતિમાં બીજનું નિર્માણ ક્યારે થાય, તો કે સાહેબ આપણે આગળના લેક્ચરમાં એવું શીખ્યા હતા કે ફલનની પ્રક્રિયા પછી સામાન્ય રીતે બીજ નિર્માણ થાય, અને જો ફલન ના થાય તો બીજ નિર્માણ થતું નથી. બરાબર, આવું આપણે શીખેલા હતા. પણ અસહયોગી જનન એ એક એવી ઘટના છે કે જે ઘટનાની અંદર ફલન વગર બીજ નિર્માણ થવાની પ્રક્રિયા. અસહયોગી જનન એટલે શું? તો કે અસહયોગી જનન એટલે ફલન વગર બીજ નિર્માણ થવાની પ્રક્રિયા. નિર્માણ થવાની ક્રિયા જેમાં ફલનની પ્રક્રિયા નથી થતી અને બીજનું નિર્માણ થતું જોવા મળે છે. અસહયોગી જનન ફલન ના થાય છતાંય બીજ બનતું જોવા મળે છે. આ અસહયોગી જનન એસ્ટેરેસી કુળની વનસ્પતિ અને ઘાસના કુળની કેટલીક વનસ્પતિ જોવા મળે છે. અસહયોગી જનન એસ્ટેરેસી કુળની વનસ્પતિમાં જોવા મળે અને ઘાસના કુળની વનસ્પતિમાં અસહયોગી જનન આપણને જોવા મળે છે. અસહયોગી જનનની પ્રક્રિયામાં અલિંગી રીતે થાય છે, પરંતુ તેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે. થાય અલિંગી રીતે, કારણ તો કે એક જ પિતૃ સંકળાયેલો, બરાબર, પણ એને લિંગી પ્રજનનની નકલ કહેવામાં આવે કારણ કે અસહયોગી જનનમાં ઘણી વખત અંડકોષ છે એ પણ સીધું બીજનું નિર્માણ કરતો હોય છે. હવે અલગ અલગ ઘણા બધા પ્રકારે અસહયોગી જનન થતું જોવા મળે છે. હું તમને અસહયોગી જનનમાં એક કહું કે કેટલીક વખત મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે મહાબીજાણુ બને. આપણે આવું શીખી ગયેલા છીએ કે મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ, મેગાસ્પોર મધર સેલનું અર્ધીકરણ થાય એટલે શું બને? તો કે સાહેબ મહાબીજાણુ બને. આ મહાબીજાણુ કેવા હોય? એન હોય, કારણ કે MMC 2n હોય, એનું અર્ધીકરણ થયું છે એટલે મહાબીજાણુ n હોય. હવે અહીંયા આ મહાબીજાણુનું નિર્માણ કેટલીક વખત MMC માંથી મહાબીજાણુ અર્ધીકરણ વગર સીધો બને. અર્ધીકરણ વગર મહાબીજાણુ બને તો ત્યારે આ પરિસ્થિતિમાં મહાબીજાણુ કેવો બનશે? તો કે 2n બનશે, દ્વિકીય. અને હવે આ દ્વિકીય મહાબીજાણુમાંથી દ્વિકીય અંડકોષ પેદા થાય, ત્યાં સમવિભાજન થતું હોય અને પછી આ દ્વિકીય અંડકોષ સીધો બીજનું નિર્માણ કરે. સીધું દ્વિકીય અંડકોષ કેનું નિર્માણ કરશે? બીજનું નિર્માણ. તો આ પ્રકારે જે બીજ નિર્માણની પ્રક્રિયા થાય, આ પ્રકારના બીજ નિર્માણની ઘટનામાં બરોબર છે ફલન નથી થતું અને છતાંય દ્વિકીય બીજનું નિર્માણ થતું જોવા મળે છે. આ ઘટનાને કયા નામે ઓળખાય છે? અસહયોગી જનન. અસહયોગી જનન ઘણી બધી રીતે થતું જોવા મળે છે. અસહયોગી જનનમાં આપણે અન્ય કેટલાક ઉદાહરણોની ચર્ચાઓ પણ છે, એ નીટના લેક્ચર વખતે કરશું. હવે ત્યાર પછીનો એક મુદ્દો જોઈએ કે અસહયોગી જનનથી ઉત્પન્ન થતી સંતતિ પિતૃના લક્ષણો ધરાવતી છે. MMC છે, અર્ધીકરણ નથી થયું એટલે સમવિભાજન થાય, અને અર્ધીકરણ વગર એમાંથી બને છે એટલે જે MMC નું રંગસૂત્રીય બંધારણ છે એ જ રંગસૂત્રીય બંધારણ મહાબીજાણુનું, અને મહાબીજાણુમાંથી અંડકોષ બનશે તો એનું રંગસૂત્રીય બંધારણ પણ એના જેવું જ રહેશે. એટલે ઘટના એવી થશે કે અહીંયા રંગસૂત્રીય બદલાવ નહીં આવે એટલે ઉત્પન્ન થતી સંતતિ પિતૃના લક્ષણો જાળવી રાખશે. એટલે અસહયોગી જનનને અંતે જે બીજ નિર્માણ થાય એ બીજ પિતૃના લક્ષણો જાળવી રાખે છે. હવે અસહયોગી જનનનું ઇમ્પોર્ટન્સ શું છે તો હું તમને કહી દઉં.
તમને ટેક્સ્ટ બુકમાં અસંયોગી જનન સમજાયા પછી વચ્ચે બહુભ્રૂણતા આપેલું છે અને છેલ્લે પછી અસંયોગી જનનનું એક મહત્વ આપેલું છે. તો હું પહેલાં અસંયોગી જનનનું મહત્વ લઈ લઉં છું કે આપણે જ્યારે અસંયોગી જનનની ઘટના ભણીએ ત્યારે ઉત્પન્ન થતી સંતતિ આપણે જોયું કે અસંયોગી જનન દરમિયાન ઉત્પન્ન થતી સંતતિ છે કેવી હોય છે, તો કે અસંયોગી જનન દરમિયાન ઉત્પન્ન થતી સંતતિ આપણને પિતૃ જેવી જ જોવા મળે છે. એમાં જનનિક ભિન્નતા નથી હોતી. એ એનો અલિંગીપણાનું બાબત છે અને જન્યુ ભાગ લે છે એટલે લિંગી પ્રજનનની નકલ કરે છે. આ વિશિષ્ટ પ્રકારનો એક પ્રકાર છે અસંયોગી જનન. હવે આજે ખેતીવાડીની અંદર અત્યારે આપણે વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે શું કરીએ છીએ, તો કે સાહેબ ખેતીવાડીની અંદર વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટે આપણે હાઇબ્રિડ બીજનું વાવેતર કરીએ છીએ, સંકરિત બીજની જાતિનો ઉપયોગ કરીએ છીએ, જેને કારણે એની ઉત્પાદકતા વધુ હોય છે, રોગ પ્રતિકારકતા વધુ હોય છે, કુદરતી પરિબળો સામે પ્રતિરોધ કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. આવું આપણે હાઇબ્રિડ બીજનું વાવેતર કરીએ છીએ. હવે થાય છે એવું કે આપણે જે હાઇબ્રિડ બીજ સંકર બીજનું વાવેતર કરીએ છીએ, તો સંકર બીજનું વાવેતર કર્યા પછી એમાંથી આપણને જે પાક મળે એ પાકના બીજનો ફરી પાછો આપણે વાવેતર માટે ઉપયોગ નથી કરી શકતા. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે ખેતરની અંદર બીટી કપાસ વાવ્યો. બીટી કપાસ વાવશું એટલે ઝીંડવા થશે. ઝીંડવામાંથી કપાસ કાઢી લેશું અને કપાસમાંથી એના બીજ, જેને આપણે કેના ઓળખીએ છીએ, કપાસિયા તરીકે ઓળખીએ છીએ, એ બીજનો ફરી પાછો આપણે વાવેતર માટે ઉપયોગ નથી કરતા. બીટી કપાસ એ સંકરિત જાત છે, તો આ બીજનો આપણે ફરી પાછો શા માટે વાવેતર માટે ઉપયોગ નથી કરી શકતા, વિચારો. તો કે અહીંયા જે બીટી કપાસના બીજ આપણે શરૂઆતમાં વાવ્યા છે, સંકરિત બીજ બજારમાંથી લઈને એ હાઇબ્રિડાઇઝેશન કરેલા છે. એ બીજનું વાવેતર કરશું એટલે એમાં ફ્લાવરિંગ થશે. ફ્લાવરિંગની અંદર લિંગી પ્રજનનની ઘટના થાય અને પછી બીજ બનશે. એટલે અહીંયા જે બીજ ઉત્પન્ન થયા છે, આ બીજ કઈ પ્રક્રિયાને કારણે કપાસમાંથી ઉત્પન્ન થયા, તો સાહેબ એમાં લિંગી પ્રજનનની ઘટના થઈ હતી. અને યાદ કરો, લિંગી પ્રજનનની ઘટના થાય તો જનીન બંધારણ છે એ બદલાય, કારણ કે વ્યતિકરણની ઘટના થાય, જનીનોના નવા સ્વરૂપ ડેવલપમેન્ટ થાય, એટલે મૂળ પિતૃ જેવા લક્ષણો ધરાવતી સંતતિ રહે ને એમાં થોડો ઘણો તો બદલાવ આવશે. એટલે દર વખતે આપણે વાવેતર વખતે બીટી કપાસનું સંકરિત બિયારણ બજારમાંથી લેવું પડે અને દર વખતે આ બિયારણ આપણે લેવું પડે છે એટલા માટે મોંઘું કોસ્ટલી હોય છે. તમને ખબર છે કે એક પેકેટની કિંમત 800, 900, 1000 રૂપિયા જેટલી હોય છે નહીં. તો એ દર વખતે ખેડૂતોને આ રીતના સંકરિત બીજ વારંવાર ખરીદવા પડે છે. હવે આપણે જો આ સંકર જાતમાં અસંયોગી જનન દ્વારા બીજ પેદા કરાવી નાખીએ, સંકર જાતની અંદર અસંયોગી જનન દ્વારા જો બીજ પેદા કરાવી નાખીએ, તો પરિસ્થિતિ એવી આવે કે ઉત્પન્ન થતા બીજ છે એ સંકર જાત જેવા જ લક્ષણો ધરાવે, બદલાવ ના આવે. અને સંકર જાત જેવા જ લક્ષણો ધરાવે, બદલાવ ના આવે, તો ખેડૂતોએ બજારમાંથી આવા સંકરિત બીજ ખરીદવા ના પડે, એને બદલે પોતાના જ પાકમાં ઉત્પન્ન થયેલા બીજનો ફરી પાછો ઉપયોગ કરી શકે. સમજાય છે તમને? આપણે કપાસની અંદર જે બીજ ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનથી થાય છે, એને બદલે આપણે એમાં અસંયોગી જનનથી ઉત્પન્ન કરાવી નાખીએ તો લિંગી પ્રજનન નહીં થાય, અર્ધીકરણ નહીં થયું હોય. અર્ધીકરણ નહીં થયું એટલે બદલાવ નહીં હોય, એટલે પરિણામે એ જ બીજનું આપણે વાવેતર કરી શકીએ તો પિતૃના લક્ષણો છે જે સંકરિત હતા એના જેવા જ સંતતિમાં રહેશે, બદલાવ આવશે નહીં. બરાબર? એટલે આ રીતે અત્યારે દુનિયાભરમાં એગ્રીકલ્ચર ફિલ્ડમાં સંકરિત પાકમાં અસંયોગી જનન દ્વારા સંતતિ બીજ પેદા કરવા માટેના પ્રયોગો પુષ્કળ ચાલે છે. તો આ સંયોગી જનનનું ઇમ્પોર્ટન્સ હતું કે અસંયોગી જનનથી મોટો ફાયદો એ થશે કે જો આપણે સંકર જાતમાં અસંયોગી જનન દ્વારા બીજ પેદા કરાવી શકશું તો એ જ બીજનો વાવેતર માટે ઉપયોગ કરી શકાય, તો ખેડૂતોને બિયારણ ખૂબ સસ્તા ભાવે મળે, ઓછા ખર્ચે બરાબર છે એ વાવેતર થઈ શકે. હવે આપણે જોવાનો ટોપિક છે બહુભ્રૂણતા. હવેનો ટોપિક કયો છે? બહુભ્રૂણતા.
પોલીએમ્બ્રીયોની બહુભ્રૂણતા એટલે શું? તો કે એક જ અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ ઉત્પન્ન થવાની ક્રિયા, અથવા તો એક જ બીજમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી. અમારા શબ્દને પકડજો. એક જ અંડકમાં અથવા તો એક જ બીજમાં એકથી વધુ ભ્રૂણ ઉત્પન્ન થવાની ક્રિયાને કહેવાય છે બહુભ્રૂણતા. બહુ એટલે વધારે, એમ્બ્રિયો એટલે ભ્રૂણ. પણ કઈ જગ્યાએ? કાં એક અંડક હોવું જોઈએ, કાં એક બીજ હોવું જોઈએ. સોનિયા, એક બીજાશયમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી આપે તો એ વિકલ્પ ખોટો થઈ જાય, વિધાન ખોટું થઈ જાય. યાદ રાખજો. કારણ કે બીજાશયમાં તો અંડક અનેક હોય તો ભ્રૂણે અનેક થાય. બીજાશય નહીં આવે, અહીંયા શું આવશે? એક અંડક અથવા તો એક બીજમાં એક કરતા વધારે ભ્રૂણની હાજરી. આ ઘટનાને શું કહેવામાં આવે છે? બહુભ્રૂણતા તરીકે ઓળખાય છે. બહુભ્રૂણતા છે એ ઘણી બધી વનસ્પતિની અંદર સામાન્ય રીતે જોવા મળે છે. આપણે કેરીની અંદર બહુભ્રૂણતા જોવા મળે. નારંગીના બીજને દબાવીએ તો એમાંય આપણે કેટલા બધા વધારે બીજ જોવા મળે છે. બહુભ્રૂણતા તમાકુની અંદર પણ જોવા મળે છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં તો બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે. અનાવૃત બીજધારીમાં તો બહુભ્રૂણતા સામાન્ય ઘટના છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે સાહેબ આ બહુભ્રૂણતા કઈ રીતના સર્જાય? તો હવે તમને ભ્રૂણપુટની આકૃતિ ખબર હોવી જોઈએ. કે આપને ખબર છે કે અંડકોષ હોય, અહીંયા સહાયક કોષો જોવા મળે, અહીંયા દ્વિતીય કોષ કેન્દ્ર હોય અને અહીંયા પ્રતિધ્રુવીય કોષ હોય. તો ઘણી વખત અંડકોષ સાથે સાથે સહાયક કોષ પણ ભ્રૂણમાં પરિવર્તિત થઈ જાય કોઈ કારણોસર. તો ત્યારે અંડકોષમાંથી ભ્રૂણ બનશે ફલન બાદ, અને સહાયક કોષમાંથી ભ્રૂણ બનશે. તો આ રીતના એક કરતા વધારે ભ્રૂણ સર્જાશે. કેટલીક વખત પ્રદેહના કોષો પણ ભ્રૂણ સર્જન કરે અને અંડકોષમાં ભ્રૂણ સર્જન થાય તોય બહુભ્રૂણતા સર્જાય. ઘણી વખત અંડકાવરણના કોષો અને અંડકોષે ભ્રૂણ સર્જન કરશે તોય બહુભ્રૂણતા સર્જાશે. આમ અનેક કારણોસર છે બહુભ્રૂણતાનું નિર્માણ થતું જોવા મળે છે. બહુભ્રૂણતા આમ સારી ઘટના છે, કારણ કે બહુભ્રૂણતા દરમિયાન ઉત્પન્ન થયેલા ભ્રૂણ સામાન્ય રીતે જનનિક બંધારણે મોટે ભાગે સરખા હોય છે, સંપૂર્ણ સરખા નથી બોલતો. એટલે બહુભ્રૂણતા એટલે શું? તો કે બહુભ્રૂણતા એટલે બીજું કાંઈ નહીં, એક અંડકમાં એક કરતા વધારે ભ્રૂણ બનવાની પ્રક્રિયા. હવે હું બહુભ્રૂણતાના ઉદાહરણમાં ખાસ યાદ રાખજો, નારંગી છે, કેરી છે, અવૃત બીજધારીની અંદર તમાકુ છે, બરાબર. અનાવૃત બીજધારીમાં તો સામાન્ય ઘટના છે. આ બહુભ્રૂણતાની ચર્ચા છે. અહીંયા આપણે આ પાઠની ચર્ચા પૂરી કરીએ છીએ, બરાબર. ધન્યવાદ.